જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 વિષય ગણિતમાં પ્રકરણ 8 ભણીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર પહેલાંના વિડીયોની અંદર 21 થી 30 સુધીની સંખ્યાઓ શીખ્યા હતા. હવે આપણે આગળની સંખ્યાઓ શીખીએ. તો અહીં આપણને જેવી રીતે 21 થી 30 શીખ્યા હતા એવી જ રીતે 31 થી 40 સુધીની સંખ્યા શીખવાની છે. તો તમારે પહેલાં શું કરવાનું છે, તો જે મણકા છે એ ગણવાના છે અને સામે 30 + 1 = 31, 3 દશક અને 1 એકમ બરાબર 31. આવી રીતે વ્યવસ્થિત રીતે પહેલાં સમજવાનું છે, વાંચવાનું છે અને જે શબ્દમાં લખેલા છે, અંકને શબ્દની અંદર લખેલા છે તે પણ તમારે યાદ રાખવાનું છે. ચલો હવે દાખલા નંબર 13 જોઈએ. 31 થી 40 સુધીની સંખ્યા લખો. હવે અહીં તમારે શું કરવાનું છે, તો પહેલાં તો તમને ડોટ ડોટ કરી અને ટપકા જોડી અને સંખ્યાઓ લખવાની છે. 31 થી 40 બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. કઈ રીતે, તો ત્રગડે એકડે 31, ત્રગડે બગડે 32, 2 ત્રગડા 33, ત્રગડે ચોગડે 34, ત્રગડે પાંચડે 35, ત્રગડે છગડે 36, ત્રગડે સાતડે 37, ત્રગડે આઠડે 38, ત્રગડે નવડે 39, ચોગડા મીંડું 40. એવી રીતે આ બંને લાઈનમાં તમારે 31, પછી ત્રગડે બગડે 32, 2 ત્રગડા 33, ત્રગડે ચોગડે 34 એવી રીતે બોલી બોલી અને લખવાનું છે. ચાલો હવે એના પછી દાખલા નંબર 14 જોઈએ. વાંચો અને લખો. હવે તમારે અહીં વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે. કઈ રીતે, તો પહેલાં 30 + 1 = 31. તો તમારે સામે ખાનામાં પણ એવી જ રીતે લખવાનું. 30 + 1 = 31, બરાબર. એવી જ રીતે નીચે 30 + 2 = 32. તો અહીં લખવાનું 30 + 2 = 32. પછી 30 + 3 = 33. તો લખવાનું 30 + 3 = 33. જો બોલી બોલીને લખશો તો તમને ફટાફટ યાદ પણ રહી જશે. પછી 30 + 4 = 34. તો લખશું 30 + 4 = 34. પહેલાં તમારે વાંચવાનું છે, પછી બોલી બોલીને લખવાનું પણ છે. જો 30 + 5 = 35. પછી લખવાનું 30 + 5 = 35. એવી જ રીતે 30 + 6 = 36, 30 + 7 = 37, 30 + 8 = 38, 30 + 9 = 39, 30 + 10 = 40. તો તમારે આવી રીતે વાંચી અને આગળ લખવાનું પણ છે. દાખલા નંબર 15 ગણો અને આપેલ ખાનામાં સંખ્યા લખો. હવે તમારે અહીં મણકા ગણવાના છે અને જે તમને ખાના આપેલા છે એની અંદર સંખ્યા તમારે લખવાની છે, બરાબર. તો સૌથી પહેલાં આ ગોળ કરેલું છે તેનામાં કેટલા મણકા હશે, તો કે 10. બીજામાં પણ 10, ત્રીજામાં પણ 10. એટલે કે 10 ને 10 20, 20 ને 10 30, 30 પછી છૂટક મણકા છે એ ગણીએ તો 30 પછી કયો અંક આવશે, તો કે 31, 32, 33, 34 ને 35. તો અહીં આપણે ખાનામાં લખશું ત્રગડે પાંચડે 35. ચલો હવે એના પછી આ 10 મણકા, આ 10 મણકા અને આ પણ 10 મણકા. તો 10 ને 10 20, 20 ને 10 30, 30 પછી જે છૂટક 3 મણકા છે એ ગણીએ તો 30 પછી શું આવશે કે 31, 32 ને 33. તો 2 ત્રગડા 33. એવી રીતે અહીંયા ગણીએ તો આમાં પણ 10 મણકા છે, આમાં પણ 10 મણકા છે અને આમાં પણ 10. એટલે કે 10 ને 10 20, 20 ને 10 30, 30 પછી છૂટક મણકા ગણીએ તો કે 31, 32, 33, 34, 35, 36 ને 37. તો અહીં આપણે ખાનામાં લખશું ત્રગડે સાતડે 37. એવી જ રીતે અહીં પણ તમારે ગણી
અને ખાનાની અંદર સંખ્યા લખવાની છે. ચલો હવે એના પછી દાખલા નંબર 16 વાંચો અને લખો. હવે તમારે અહીં વાંચતું જવાનું છે અને સામેના ખાનાની અંદર લખવાનું પણ છે. બરાબર? તો કેવી રીતે આગળ તમે કર્યું છે એટલે તમને ખ્યાલ જ છે કે કઈ રીતે કરવાનું છે. તો 3 દશક અને 2 એકમ એટલે 32. તો સામે આપણે ખાનામાં પણ આ જે લખેલું છે એ જ વાંચી અને સામે બોલી બોલીને લખવાનું છે. તો લખશું 3 દશક અને 2 એકમ એટલે કેટલા થાય? 32. બરાબર? ચલો એના પછી 3 દશક અને 4 એકમ એટલે કેટલા થશે? 34. તો અહીંયા આપણે લખશું 3 દશક અને 4 એકમ એટલે કેટલા થયા? 34. પછી 3 દશક અને 6 એકમ એટલે 36. તો અહીં લખશું 3 દશક અને 6 એકમ એટલે થશે 36. એવી જ રીતે 3 દશક અને 8 એકમ એટલે 38. પછી 4 દશક એટલે 40. બરાબર? એ તમારે આવી જ રીતે વાંચવાનું છે અને સામે બોલી બોલીને પણ લખવાનું છે. ચલો હવે દાખલા નંબર 17 જોઈએ. જોડકા જોડો. હવે 36 છે તો 36માંથી સામે આમાં બંધ બેસતું જોડકું કયું હશે? તો 30 + 6. જો અહીંયા કને એકમ અને દશક, તો દશકના સ્થાને છે 3, તો 3ની કિંમત થશે 30 એટલે 30 + 6 એટલે થશે 36. તો એને આપણે જોડી દઈશું. પછી 34, તો 34 આમાંથી ક્યાં થશે? તો કે 30 + 4 એટલે કેટલા થશે? 34. તો એને પણ આપણે જોડી દઈએ. પછી 38, તો 38 કઈ રીતે થાય? તો કે 30 + 8, તો 30 + 8 એટલે 38. પછી 33 છે તો 33 એટલે તો કે 30 + 3 એટલે 33. ચલો બાજુના જોડકા જોઈએ. 3 દશક અને 1 એકમ. 3 દશક અને 1 એકમ તો કેટલા થશે? 31. તો એને સામે 31માં જોડી દઈએ. પછી 3 દશક અને 5 એકમ એટલે કેટલા થશે? 35. તો એને પણ આપણે 35 સાથે જોડી દઈએ. પછી 3 દશક અને 7 એકમ તો કેટલા થશે? 37. તો એને આપણે 37 સાથે જોડી દઈએ. આપણે આગળ શીખ્યા છીએ એ જ રીતે અહીંયા જોડકા આપણને જોડવાના છે. 3 દશક અને 9 એકમ તો કઈ સંખ્યા બનશે? 39. તો એને આપણે 3 × 9 = 39 સાથે જોડી દઈએ. ચલો દાખલા નંબર 18 ખૂટતી સંખ્યાઓ લખો. હવે તમારે અહીં ખૂટતી સંખ્યા લખવાની છે, જે આપણે આગળ 21 થી 30માં પણ આવું કર્યું છે. બરાબર? ચલો 31. તો 31 પછી કઈ સંખ્યા આવશે? તો કે 32. તો અહીંયા આપણે લખશું 3 × 2 = 32. 32 પછી કયો અંક આવે? તો કે 2 × 3 = 33. તો આપણે લખશું 2 × 3 = 33. પછી 33 પછી 3 × 4 = 34. પછી 3 × 4 = 34. પછી કઈ સંખ્યા આવશે? કે 3 × 5 = 35. પછી 3 × 5 = 35. પછી કયો અંક આવે? તો કે 3 × 6 = 36, જે અત્યારે આપણને આપેલી જ છે. પછી 36 પછી કયો અંક આવશે? તો કે 3 × 7 = 37. 3 × 7 = 37. એના પછી 3 × 8 = 38. પછી 3 × 9 = 39. અને પછી 4 × મીંડું 40. એવી જ રીતે અહીં પણ તમારે ખૂટતી સંખ્યાઓ છે તે લખવાની છે. ચલો હવે દાખલા નંબર 19 જોઈએ. આપેલ ખાનામાં જવાબ લખો. હવે તમને અહીં ખાનામાં જવાબ લખવાના છે. તો કઈ રીતે? તો કે 30 + 5. તો 30 + 5 કેટલા થશે? 35. તો આપણે ખાનામાં લખશું 35. બરાબર? પછી એના પછી 30 + 8. તો 30 + 8 કેટલા થશે? 38. તો
તો આપણે લખશું 38. જો તમને આવી રીતે ખબર ન પડે તો તમે સરવાળો પણ કરી શકો છો. જો કઈ રીતે કે 30 + 6 કેટલા થશે? જો તમને ખબર ન હોય તો તમે સરવાળો પણ કરી શકો છો. કઈ રીતે કે 30, તો 30 પછી કેટલા આવશે? 31. તો 31 પછી અહીં પહેલાં 6 ગણી લેવાના, બરાબર? આ 6 ગણી લીધા. હવે 30માં આપણને આ 6 ઉમેરવાના છે. તો 30 પછી આવશે 31, 32, 33, 34, 35 ને 36. તો અહીં આપણે લખશું 36. પછી 30, 30માં કેટલા ઉમેરવાના? 2. તો 30માં 2 ઉમેરીએ તો 31 અને 32. તો અહીંયા આપણે લખીએ 32. પછી 30 + 7, તો 30માં કેટલા ઉમેરવાના છે? 7. તો 30 પછી 7 સુધી ગણીએ તો 30 પછી 7 ઉમેરીએ 31, 32, 33, 34, 35, 36 ને 37. તો અહીં આપણે લખશું 37. ચલો એના પછી દાખલા નંબર 20, મોટી સંખ્યા પર ગોળ કરો. હવે તમને અહીં સંખ્યા આપેલી છે, એનામાં જૂથ આપેલા છે, એમાં મોટી સંખ્યા ઉપર ગોળ કરવાનું છે, બરાબર? ચલો 31 અને 37 આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? બોલો. વેરી ગુડ. 37 છે તે 31 કરતાં મોટી સંખ્યા છે, તો એના ઉપર આપણે ગોળ કરશું. એના પછી 40 + 33, તો આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ? 40. તો એનામાં આપણે ગોળ કરશું. પછી 36 અને 35, તો આ બંનેમાં મોટી સંખ્યા કઈ છે? 36. તો એના ઉપર પણ આપણે કરશું ગોળ. પછી 38 અને 32, આ બંનેમાં મોટી સંખ્યા કઈ? 38. તો એનામાં ઉપર પણ આપણે કરશું ગોળ. ચલો હવે દાખલા નંબર 21, નાની સંખ્યા પર ત્રિકોણ કરો. હવે તમને નાની સંખ્યા હોય એના ઉપર ત્રિકોણ કરવાનો છે. તો અહીં પહેલી સંખ્યા આપેલી છે 39 અને 37, આ બંનેમાં નાની સંખ્યા કઈ છે? 37. તો એના ઉપર આપણે ત્રિકોણ કરશું. એના પછીની સંખ્યા છે 33 અને 36, તો આ બંનેમાં નાની સંખ્યા કઈ છે? 33. તો એના ઉપર પણ આપણે કરશું ત્રિકોણ. પછી 38 અને 34, તો આ બંનેમાં નાની સંખ્યા 34, તો એના ઉપર પણ ત્રિકોણ. પછી 32 અને 40, આ બંનેમાં નાની સંખ્યા 32, તો એના ઉપર પણ ત્રિકોણ. ચલો હવે તરત પછીની સંખ્યા લખો, એટલે જે સંખ્યા આપેલી છે એના પછી કઈ સંખ્યા આવશે એ આપણને લખવાનું છે. તો 33, તો 33 પછી કઈ સંખ્યા આવશે? 34. તો અહીં આપણે લખશું 3 ચોગડે 34. પછી છે 37, તો 37 પછી કઈ સંખ્યા આવશે? 38. તો અહીં લખશું 3 8 38. પછી 38 આપેલા છે, તો 38 પછીની સંખ્યા કઈ? 39. તો લખશું 3 9 39. પછી છે 32, 3 બગડે 32, એના પછીની કઈ સંખ્યા આવશે? તો 2 3 33. ચલો હવે તરત પહેલાંની સંખ્યા લખવાની છે, એટલે કે 35 આપેલા છે, તો 35થી પહેલાં કયો અંક આવશે? 34. તો આપણે લખશું 3 ચોગડે 34. પછી છે 40, તો 40થી તરત પહેલાં કઈ સંખ્યા આવશે? તો 39. તો અહીં આપણે લખશું 3 9 39. પછી છે 32, તો 32થી તરત પહેલાં કઈ સંખ્યા આવશે? વિચારો. 31. તો અહીં આપણે લખશું 31. 3 31. પછી 3 7 37, તો 37ની તરત પહેલાંની સંખ્યા એટલે કઈ સંખ્યા થશે? 36. 3 6 36. ચલો હવે એના પછી વચ્ચેની સંખ્યા લખો. હવે તમારે અહીં વચ્ચેની સંખ્યા જાતે લખવાની છે, જે તમારે હોમવર્કમાં જાતે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 21થી 30 શીખી ગયા, 31થી 40 સુધી પણ શીખી ગયા. હવે આપણને 41થી 50 સુધી શીખવાનું છે, જે તમારે મણકાના આધારે પહેલાં બધા મણકા ગણવાના અને પછી આ વાંચવાનું છે અને સમજવાનું પણ છે. ચલો હવે
અહીં આપણને અંક જોઈએ તો કે 41થી 50 સુધીની સંખ્યા લખો. હવે તમારે અહીં શું કરવાનું છે તો ટપકા આપેલા છે એ ટપકા જોડી અને 41થી 50 સુધીની સંખ્યા તમારે આ ખાનાની અંદર લખવાની છે. કઈ રીતે? ચોગડે એકડે 41. જો તમે બોલીને કરશો તો તમને ફટાફટ આવડી પણ જશે. ચોગડે બગડે 42, પછી ચોગડે ત્રગડે 43, 2 ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, પાંચડા મીંડું 50. આવી જ રીતે તમારે અહીં નીચેની લાઈનમાં પણ 41થી 50 સુધીની સંખ્યા લખવાની છે. ચલો હવે એના પછી દાખલા નંબર 26, વાંચો અને લખો. હવે તમારે આ વાંચવાનું છે અને લખવાનું છે, જે આપણે આગળ પણ લખેલું જ છે. કઈ રીતે? તો કે 40 + 1 બરાબર 41. તો સામે લખશું 40 + 1 બરાબર 41. પછી છે 40 + 2 બરાબર 42. તો અહીં પણ લખશું 40 + 2 બરાબર 42. પછી 40 + 3 બરાબર 43. તો અહીં લખશું 40 + 3 બરાબર 43. પછી 40 + 4 બરાબર 44. તો સામે પણ લખશું 40 + 4 બરાબર 44. 40 + 5 બરાબર 45. તો સામે લખશું 40 + 5 બરાબર 45. એવી જ રીતે અહીં 40 + 6 બરાબર 46, 40 + 7 બરાબર 47, 40 + 8 બરાબર 48, 40 + 9 બરાબર 49, 40 + 10 બરાબર 50. ચલો હવે દાખલા નંબર 27, ગણો અને આપેલ ખાનામાં સંખ્યા લખો. આપણે અગાઉ જેમ ગણ્યા મણકા અને ખાનામાં સંખ્યા લખી એવી જ રીતે અહીં પણ ગણી અને સંખ્યા લખવાની છે. બરાબર? ચલો તો પહેલાં આ મણકામાં કેટલા હશે? 10. આમાં મણકા 10, આનામાં પણ 10, આમાં 10 અને આમાં પણ 10. એટલે કે 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 10 40. હવે 40 મણકાનું તો આપણી પાસે જૂથ જ છે. હવે છૂટક મણકા ગણીએ તો 40 પછી 41, 42, 43 ને 44. તો અહીં આપણે લખશું 2 ચોગડા 44. બરાબર? ચલો હવે એના પછી આ પણ જૂથ છે તો 10 મણકા આ જૂથમાં પણ 10 મણકા, આ જૂથમાં પણ 10 મણકા, આ જૂથમાં પણ 10 અને આમાં પણ 10. બરાબર? છૂટક મણકા એકેય છે એ નહીં. તો ગણીએ 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 10 40, 40 ને 10 50. તો અહીં કેટલા મણકા છે? તો કે 50. તો આપણે અહીં લખી નાખશું. એવી જ રીતે તમારે પણ આ બધા મણકા ગણવાના છે અને જે ખાના આપેલા છે એનામાં તમારે સંખ્યા લખવાની છે. ચલો હવે દાખલા નંબર 28 જોઈએ. વાંચો અને લખો. હવે તમારે આ પહેલાં આપણે કર્યું એવી જ રીતે વાંચવાનું છે અને સામે લખવાનું પણ છે. તો 4 દશક અને 1 એકમ એટલે કેટલા થશે? 41. બરાબર? તો સામે અહીં આપણે લખશું 4 દશક અને 1 એકમ એટલે કેટલા થયા? 41. બરાબર? એવી જ રીતે 4 દશક અને 2 એકમ એટલે કેટલા થશે? 42. તો અહીંયા આપણે લખશું 4 દશક અને 2 એકમ એટલે 42. પછી 4 દશક અને 5 એકમ એટલે 45. તો અહીં લખશું 4 દશક અને 5
એકમ એટલે થયા 45. એવી જ રીતે 4 દશક અને 6 એકમ એટલે 46. પછી 4 દશક અને 9 એકમ 49. બરાબર, આ તમારે લખવાનું પણ. ચલો દાખલા નંબર 29, જોડકા જોડો. 40 વત્તા 7, 40 વત્તા 7 એટલે કેટલા થશે? સામે ગોતો. 47. તો આપણે અહીં 47 ભેગા જોડી નાખશું. પછી 40 વત્તા 6 કેટલા થશે? 46. તો એને પણ આપણે સામે 46 ગોતી અને જોડી નાખીએ. 40 વત્તા 4 કેટલા થશે? ગોતો. 44. તો એને પણ આપણે 44 સાથે જોડી દઈએ. પછી 40 વત્તા 3 એટલે કેટલા થશે? 43. તો એને આપણે 43 સાથે જોડી દઈએ. ચલો હવે 4 દશક અને 8 એકમ તમે સામે ગોતી અને જોડકા જાતે જોડવાના છે. ચલો દાખલા નંબર 30, ખૂટતી સંખ્યા લખો. હવે તમારે અહીં ખૂટતી સંખ્યાઓ લખવાની છે. તો 41, 41 પછી કયો અંક આવશે? તો કે 42. તો એ આપણે અહીં લખશું ખાનામાં 42. 42 પછી આવશે 43. ચોગડે ત્રગડે 43. પછી આવશે 2 ચોગડા 44, જે તમને આપેલું જ છે. પછી એના પછી કયો અંક આવશે? તો કે ચોગડે પાંચડે 45. ચોગડે પાંચડે 45. એના પછી કઈ સંખ્યા આવશે? ચોગડે છગડે 46. પછી ચોગડે સાતડે 47. 47 પછી કયો અંક આવશે? ચોગડે આઠડે 48. પછી ચોગડે નવડે 49. અને પછી છેલ્લે 5 અડા મીંડું 50. એવી જ રીતે અહીં પણ તમારે ખૂટતી સંખ્યાઓ લખવાની છે. ચાલો હવે એના પછી દાખલા નંબર 31 જોઈએ. આપેલ ખાનામાં જવાબ લખો. 40 વત્તા 8, 40માં 8 ઉમેરીએ તો કઈ સંખ્યા બને? તો 48. ચોગડે આઠડે 48. પછી 40 વત્તા 2, 40માં 2 ઉમેરીએ તો કઈ સંખ્યા બનશે? 42. ચોગડે બગડે 42. પછી 40 વત્તા 9, 40માં 9 ઉમેરશું તો સંખ્યા બનશે ચોગડે નવડે 49. પછી 40 વત્તા 4 તો 2 ચોગડા 44. 40 વત્તા 10 એટલે કેટલા થશે? 50. તો અહીંયા આપણે લખીએ 50. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, તમારે દાખલા નંબર 32, 33, 34, 35 અને 36 આ તમારે હોમવર્કમાં જાતે કરવાનું છે. મોટી સંખ્યા ઉપર ગોળ કરવાનું છે, નાની સંખ્યા ઉપર ત્રિકોણ, એના પછી તરત પછીની સંખ્યા લખો. એટલે આમાં તમારે તરત પછીની સંખ્યા લખવાની છે, અહીં તરત પહેલાંની સંખ્યા લખવાની છે અને અહીં વચ્ચેની સંખ્યા લખવાની છે, જે આપણે આગળ પણ શીખી ગયા છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી બધી વખત ન્યૂઝપેપરમાં પણ આ ગેમ તો રમેલી જ હશે. જેમ કે તમે રસ્તો બતાડવાનો હોય એવી ગેમ આપણને આવતી હોય છે કે ભાઈ આ વ્યક્તિને આ જગ્યાએ જવું છે તો રસ્તો એને શોધી કાઢો. બરાબર, તો એવી જ રીતે અહીં આપણને કીધું છે કે ક્રમિક ખૂટતી સંખ્યા લખો અને બીટુને શાળાએ પહોંચાડો. હવે આપણે શું કરવાનું છે? તો આ બીટુ છે એને અહીં શાળાએ સુધી પહોંચાડવાનો છે. તો કઈ રીતે પહોંચાડશું? આપણને સંખ્યા લખતું જવાનું છે અને બીટુને શાળા સુધી પહોંચાડવાનો છે. ચલો, બીટુ જે છે તે અહીંથી જવાની શરૂઆત કરી છે. એટલે અહીં તીર આપેલું છે એટલે 1, પછી 1ને અહીં જોડેલું છે. ખાસ આપણને એ ધ્યાન રાખવાનું છે કે જે જોડેલા હોય એવી જ રીતે આપણને જવાનું છે. બરાબર, પહેલાં હું તમને સમજાવી દઉં. ચલો, જો બીટુ છે તે પહેલાં અહીં જશે 1, 1 પછી અહીં ઉપરની બાજુ જશે એટલે 2, 2 પછી અહીં તીર કરેલું છે એટલે 2, 2 પછી કઈ સંખ્યા આવશે? 3. તો અહીં આપણે ખાનામાં લખશું 3. જે સંખ્યા ખૂટતી હશે એ પણ આપણે લખતું જવાનું છે. પછી એરો છે સામે જ એટલે 4, પછી 4 પછી ક્યાં કઈ બાજુ એરો છે? તો કે નીચેની બાજુ છે એટલે વળી પાછું આપણને નીચે આવવાનું છે. તો 4, 4 પછી નીચે આવશું એટલે અહીં લખશું
5 5 પછી આ ક્યાંથી જોઈન્ટ છે તો કે 6 પાસે જવાનું છે, બરાબર. 6 પછી વળી તીર આપણને આ બાજુ આપેલું છે, એટલે 6 પછી કઈ સંખ્યા આવશે? 7. 7 ને 7 7 પછી કઈ સંખ્યા આવશે? 8. ખાસ તમારે આ તીર જોવાના છે અને જે ખાના આપેલા છે તે ખાના જોડેલા હોય જે બાજુ એ જ દિશામાં આપણને જવાનું છે, નહીં કે આવી રીતે લખવાના નથી. તમે જોઈ શકો છો કે અહીં આવી રીતે જોડેલું નથી એટલે તમે સીધું લખી શકો નહીં. જો ખાના જોડેલા હોય એ જ દિશામાં તમારે આગળ વધવાનું છે. ચલો 8 8 પછી 9 9થી પછી ઉપરની બાજુ જવાનું છે, તો 9 9 પછી કઈ સંખ્યા આવશે? 10. તો એ તમારે અહીં લખવાની 10. 10 પછી કઈ સંખ્યા આવશે તો કે ઉપરની બાજુ જ જોડેલું છે એટલે 11. 11 પછી કઈ સંખ્યા આવશે? 12. 12 પછી તમે જોઈ શકો છો કે તીર છે એ આ બાજુ કરેલું છે, બરાબર. એટલે વળી પાછું આપણને આ બાજુ વળવાનું છે એટલે 12. 12 પછી આવશે 13. 13 પછી 14. 14 પછી 15. 15 પછી 16. 16થી હવે તમે જોઈ શકો છો કે તીર છે એ નીચેની બાજુ આવે છે એટલે હવે તમારે 16થી આ સંખ્યાઓ નીચેની બાજુ જોવાનું એટલે 16. 16 પછી કઈ સંખ્યા આવશે? 17. 17 પછી 18. 18 પછી કયો અંક આવશે? 19. 19 પછી 20. હવે 20 પછી વળી નીચે જવાનું નથી કારણ કે અહીં જોઈન્ટ કરેલું નથી આ ચિત્રમાં. પછી તીર આ બાજુ છે એટલે 20 પછી 21. 21 પછી 22. 22 પછી 23. 23 પછી 24. હવે 24 પછી 25. 25 છે હવે એના પછી તમે તીર જોઈ શકો છો કે ઉપરની બાજુ છે, તો હવે તમારે ઉપરની બાજુ જવાનું. તો 25. 25 પછી કયો અંક આવશે? 26. 26 પછી 27. પછી 28. પછી 29 અને 30, બરાબર. 30 આપેલું છે, 30 પછી વળી આ બાજુ તીર કરેલું છે તમે જોઈ શકો છો, બરાબર. એટલે હવે પાછું આ બાજુ સંખ્યાઓ લખવાની. તો 31 પછી 32. 32 પછી આવશે 33. 33 પછી 34. 34 પછી 35 અને 35 પછી 36, બરાબર. 36 પછી નીચેની બાજુ સંખ્યાઓ લખવાની છે. તો 36 પછી કયો અંક આવશે? તો 37. 37 પછી 38. 38 પછી કઈ સંખ્યા આવશે? 39. 39 પછી 40. 40 પછી 41. 41 પછી 42. હવે તમે જોઈ શકો છો કે 42નું તીર છે તે આ બાજુ જાય છે એટલે હવે આપણે આ બાજુ સંખ્યાઓ લખવાની છે. 42 પછી 43. 44. 44 પછી 45. 45 પછી 46. 46 પછી 47. 47 પછી 48. 48 પછી નીચેની બાજુ તીર કરેલો છે એટલે 49 અને છેલ્લે 50, બરાબર. 50 સુધી આપણે આવી ગયા અને જે બીટુ છે તે પણ શાળાએ પહોંચી ગયો. તો મજા આવી ને? અહીં તમારે ભૂલભુલૈયા જેવું છે, બરાબર. તો આપણે શરૂઆત ક્યાંથી કરી કે બીટુ પહેલાં અહીંથી આમ ગયો, પછી તમે જોયું હશે તો જલેબી ગોળ ગોળ હોય ને, આવી જ રીતે ગોળ ગોળ હોય ને એવી જ રીતે અહીં ગોળ ગોળ છે. જો અહીં બીટુ અહીંથી નીકળે છે, પછી 1 2 3 4. તમે પણ મારી સાથે 1 થી 50 સુધી બોલી લો. ચલો બોલો. બીટુ પછી આગળ જાય છે એટલે કયો અંક આવ્યો? 1 પછી 2 3 4 5 6 7 8 9 પછી ઉપર 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37
38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 ને 50. ચલો બિટ્ટુ છે એ પણ શાળાએ પહોંચી ગયો.